जब कुबेर दिगपाल जहाँ थे, कभी कोई कही सके कहाँ थे। उपकार सूबे के ना, राम मिलाए राजपद देना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भई सब जग जाना। लंकेश्वर भई सब जग जुग सहस्त्र जो जन पर भानु, लील्योताई मधुर फल जानू। प्रभु मुद्रे का मेले मुख माई, जल दिला दिग ये अशरद नाये। जल दिला दिग ये अशरद नाये। दुर्गम काज जगत के देते, सुर्गम अनुग्रह तुम लेते। राम तुम्हारे तुम रखवारे, वो धन आज्ञा दीनों कैसारे। सब सुख लिए तुम्हारी शरणा, तुम रक्ष पाहो को डरना। अपना तेजी सिमरो आपे, तीनों लोग तापे। भूत पिशाच निकट नहीं आवे, पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीड़ा। जपत निरंतर हनुमत बीरा, जपत निरंतर हनुमत बीरा। संकट कटे संकट से हनुमान छुड़ावे। मन वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा। कीने कालत बल तुम साजा। बोलिए श्री बाल कृष्ण भगवान की जय। द्वारिकाधीश की जय। श्री रवेची मात की जय। श्री मोगल मात की जय। हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण। हरे राम हरे कृष्णा, हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्णा, हरे राम हरे कृष्णा। हरे राम हरे कृष्ण।
રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય શ્રી રવેચી માત કી જય એક મહાન પવિત્ર વ્યક્તિ કે જેનું નામ છે અંબરીશ રાજા કે આ ભાગવતની અંદર જે ભગવાન કૃષ્ણનો ભક્ત છે એના જ ગુણાનો વાત ગવાણા છે. એમાં અંબરીશ રાજા કે જે એકાદશીનું વ્રત કરતા, પણ કેવું તો કે નિર્જળા એકાદશીનું વ્રત કરતા, કે પોતે પાણી પણ ન પીતા. એવામાં એકવાર કાંકરોલીમાં જે દ્વારિકાનાથ બિરાજમાન છે એ કોના ઠાકોરજી? તો કે અંબરીશ રાજાના પોતાના ઠાકોરજી છે. એમના ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ, અને પોતે આજે રાજા હોવા છતાં એની પાસે અનેક સેવકો નોકરો હોવા છતાં પોતે આજે ભગવાનની સેવા કરે. અંબરીશ રાજાના મહેલમાં અનેક નોકરો સેવકો હોવા છતાં જ પોતે ભગવાનની સેવા કરે છે. અને એમણે 1% પણ અભિમાન નથી કે હું એક રાજા છું. એકવાર અંબરીશ રાજાએ ભગવાન કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું. એવામાં એકાદશીનું જે વ્રત છે એ સૌથી સર્વશ્રેષ્ઠ વ્રત છે. અને બની શકે તો આ દિવસ દરમિયાન નિર્જળા વ્રત કરવું. ઉપરાંતમાં જો વ્રત અત્યારના સમયમાં એકાદશીના દિવસે આપણે બધાએ વ્રત કરી છે, તો આપણે બધાએ આપણને ખબર છે કે આપણે કેવી રીતે વ્રત કરી છે. આપણે શબ્દનો અપભ્રંશ કર્યો. શબ્દ હતો કયો? તો કે ફળાહાર. આપણે શબ્દ ફેરવી નાખ્યો, આપણે કર્યો શબ્દ ફરાળ. થાળીમાં ન સમાય એટલું આપણે ફરાળ કરીએ. ફરાળી ચેવડો, વેફર, સૂકી ભાજી, અને આપણે પાછા એમ કહીએ કે અમે આજ એકાદશી કરી. પણ ખરેખર એકાદશી હોય કે કોઈ પણ વ્રત હોય, એનો વાસ્તવિક મહિમા એ છે કે આ દિવસ દરમિયાન ફળનો આહાર કરવો જોઈએ. ફળનો આહાર એટલે ફળાહાર. એમાં તમે એ ફળનું જ્યુસ બનાવીને પણ પી શકો. કોઈ ચા, દૂધ, કોફી, પ્રવાહી વસ્તુ છે એના ઉપર પણ તમે રહી શકો. પણ આજ આપણે આ શબ્દનો અપભ્રંશ કરી અને આપણે થાળીમાં ન સમય એટલું ફરાળ કરીને આપણે એમ કહી ગોકળ આઈટમ અમે રહ્યા, મંગળવાર રહી છીએ, 11 કરીએ છીએ, આ બધા વ્રત કરી છે. પણ સાચો એકાદશીનો મહિમા એ છે કે આ દિવસ દરમિયાન ફળાહાર કરી વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, નારાયણ કવચનો પાઠ કરવો, આ દિવસ દરમિયાન ગાયોને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ આપવી, સાધુ બ્રાહ્મણ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, અને આપણા પરિવારના પિતૃ આત્માઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા. આ એકાદશીનો સાચો મહિમા છે. આજે અંબરીશ રાજા વિધિપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. એ સમયે એના ઘરે, એના મહેલની અંદર દુર્વાસા ઋષિ પધાર્યા. અંબરીશ રાજાએ ભવ્યથી ભવ્ય એમનું સ્વાગત કર્યું અને બોલ્યા કે મહારાજ, તમે આજ મારા ઉપર કે ખૂબ કૃપા કરી. હવે કે એક કામ કરો, ભોગ લગાવવાની તૈયારી છે, તો તમે પ્રસાદ લઈને કે પારણા કરો મારે ઘેર. ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા કે મારું ત્રિકાળ સંધ્યાનું મધ્યાહન કાળ આવે એ કે મારે બાકી છે, એટલે કે હું મારું મધ્યાહન કર્મ બાકી છે એ પૂર્ણ કરી અને પછી કે હું પાછો આવું. હવે આજે અંબરીશ રાજાને એવો નિયમ હતો કે 13 આવે એની પહેલા દ્વાદશીના દિવસે કે એટલે કે 11 રહીએ
પછી બીજે દિવસે પોતે પારણા કરતા, એટલે કે જમતા. પણ અમરીશ રાજાએ એમ કીધું કે તમે એક કામ કરો, તમારું જે સંધ્યા કર્મ છે એ જલ્દી પૂર્ણ કરી અને તમે કે પાછા આવો. આ સમયે દુર્વાસા ઋષિ આમંત્રણનો સ્વીકાર કર્યો. દુર્વાસા ઋષિ મધ્યાહન સંધ્યા કરવા બેઠા, એમાં એને ખબર જ ન રહી કે સમય કેમ કરતા કરતા પૂર્ણ થઈ ગયો. આજે અમરીશ રાજા મૂંઝવણમાં મુકાઈ ગયા. એક ક્ષણે એને પોતે બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું, બ્રાહ્મણોને જમાડ્યા, પણ હજી દુર્વાસા ઋષિની રાહ જોવે છે. શાસ્ત્રમાં એવો નિયમ છે કે જ્યાં સુધી આપણે આપણા ઘરે બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું હોય અને એની પહેલાં આપણે જમી લઈ તો આપણને પાપ લાગે છે. તો આજે અમરીશ રાજા દુર્વાસા ઋષિની રાહ જોવે છે, પણ બહુ સમય થઈ ગયો. એટલે પારણા કરવાનું હવે થોડી જ ક્ષણ બાકી હતી. એટલે રાજાને શું કર્યું કે થોડુંક પાણી પીધું, જળપાન એને કર્યું. જળપાન કર્યું એટલે આ બાજુ દુર્વાસા ઋષિના મસ્તક ઉપર સૂર્યનારાયણના કિરણો પડ્યા. એટલે દુર્વાસા ઋષિને ભાન થયું કે મારે એક જગ્યાએ કે પ્રસાદ લેવા જવાનું છે. એટલે આજે દુર્વાસા ઋષિ મનમાં ને મનમાં એવો વિચાર કરે છે કે હવે તો કે સૂર્યનારાયણ અહીંયા માથે આવી ગયા છે. એક ક્ષણે આજે સૂર્યનારાયણ જ્યારે મસ્તક ઉપર આવી ગયા છે તો હવે હું કદાચ રાજનના ઘેર જાઉં તો રાજને તો કે પ્રસાદ પણ લઈ લીધો હશે, જમી પણ લીધું હશે, અને હવે તો કદાચ ભૂલી પણ ગયા હશે કે મેં દુર્વાસા ઋષિને આમંત્રણ આપ્યું છે. કે આજે દુર્વાસા ઋષિ એમ વિચાર કરતા કરતા રાજનના મહેલ બાજુ આવ્યા. પણ આજે દુર્વાસા ઋષિનો ક્રોધ એનો પાર ન રહ્યો. એટલે ક્રોધે થયેલા દુર્વાસા ઋષિ આજે શું કર્યું તો કે પોતાના મસ્તકમાંથી કેશમાંથી એક કેશ ઉખાડી અને પોતે જમીન ઉપર ફેંકો અને એમાંથી એક કૃત્યા નામની રાક્ષસને બહાર કાઢી. એને કીધું કે તું જા, એ કે અમરીશને તું મારી. કે કૃત્યા જેવી આજે અમરીશ રાજાને મારવા જાય એક ક્ષણે આજે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર આવી કૃત્યાનો વધ કરે છે. ચક્રએ આજે કૃત્યાને ભસ્મ કરી દીધી. અમરીશ રાજા આજે જાણતા ન હતા કે સુદર્શન ચક્ર ચારે બાજુથી આજે ભગવાન એમનું રક્ષણ કરતા હતા. કેમ કે આજે આપણે જે દેવને માનીએ છીએ એ દેવ સદૈવ આપણી સાથે કાયમ રહે છે. એક ક્ષણે આજે સુદર્શન ચક્રએ કૃત્યાને તો મારી, પણ કૃત્યાને માર્યા બાદ આજે આ સુદર્શન ચક્ર કે જે દુર્વાસા ઋષિએ જેને ક્રોધ આવ્યો એમની પાછળ એ સુદર્શન ચક્ર પડ્યું. આગળ દુર્વાસા મુનિ અને પાછળ આ સુદર્શન ચક્ર. દુર્વાસા મુનિ ભાગી ભાગીને કેટલે જાય. આ સૃષ્ટિ રહી આખી ગોળ છે. આજે આપણે અહીંયા કથા સત્સંગમાં ભેગા થયા તો શેના માટે? તો કે સત્સંગમાં ભગવાનનું કથાનું કીર્તન ગુણાનુવાદ સાંભળવા માટે, વાતો કરવા માટે તો ભગવાને આપણને આખો ભવ આપ્યો છે. પણ અહીંયા આપણે અત્યારે ભગવાનની કથા સાંભળવા માટે ભેગા થયા. તો આજે કદાચ માની લ્યો કે આ દુનિયા ગોળ છે, એમાં કદાચ આપણે કોઈ સામેવાળી વ્યક્તિને આજે એક શબ્દ બોલશું ખરાબ તો એ શબ્દ ફરી અને પાછો આપણા સુધી પહોંચશે. કેમ કે દુનિયા આખી ગોળ છે. જેવું કર્મ કરશો એવું ફળ પ્રાપ્ત થશે, જેવું વાવશો એવું ઉગશે. એમ આજે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો તો દુર્વાસા ઋષિ ભાગી ભાગીને પણ કેટલે જાય. સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની સામે આવી ગયું. દુર્વાસા ઋષિ કહેવા માંડ્યા કે હે વિષ્ણુ ભગવાન, આ સુદર્શન ચક્ર તો કે તમારું છે, આને તમે કે રોકો. એક ક્ષણે આજે દુર્વાસા ઋષિ ભગવાન વિષ્ણુને વંદન કરે છે, ક્ષમા માંગે છે, પણ ભગવાને કીધું
કે આજે સુદર્શન ચક્ર છે ને એ કે મારા વશમાંય નથી એ કે. ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા તો એ કે તમારે જો ક્ષમા માંગવી હોય તો તમે જાઓ એ કે અંબરીશ રાજાની ક્ષમા માંગો એ કે. તમે અંબરીશ રાજાનું અપમાન કર્યું છે કે રાજાને તો તમારું માન જાળવું કે બ્રાહ્મણ જમે પછી હું જમું, પણ તમે એના ઉપર જે ક્રોધ કર્યો એ વસ્તુ તમારાથી ભૂલ થઈ છે. જો તમે તમારી ભૂલને સુધારવા માંગતા હોય અને સુદર્શન ચક્રથી જો તમે બચવા માંગતા હોય તો તમે અંબરીશ રાજાના શરણે જાઓ. કેમ કે આજે મારું સુદર્શન ચક્ર છે ને એ પણ ભગવાન વિષ્ણુએ અંબરીશ રાજાના શરણે મૂક્યું છે. ભક્તના હૃદયની અંદરમાં ભગવાન બિરાજમાન થઈ અને આજે એ સુદર્શન ચક્ર ભગવાને ભક્તને અર્પણ કર્યું. એક ક્ષણે આજે અંબરીશ રાજાની પાસે દુર્વાસા મુનિ આવ્યા, એની પાસે ક્ષમા માંગવા લાગ્યા. એક ક્ષણે આજે અંબરીશ રાજા એમ કહે છે કે તમે તો મહાન ઋષિ કહેવો, તમારે બ્રાહ્મણોને કોઈ દી કોઈને પગે ન લગાય. કેમ કે બ્રાહ્મણો છે ને એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. એટલે સ્વયં આજે એમને અંબરીશ રાજાએ દુર્વાસા ઋષિને કીધું કે આપ ધન્ય છો એ કે તમે હવે ખાલી બીજું કાંઈ ક્રોધને મૂકી મારી ઘેર તમે કે પ્રસાદ લ્યો. અને આજે દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાને ઘેર પ્રસાદ લીધો, પ્રેમથી જમાડ્યા. અંબરીશ રાજાએ ક્ષમા માંગી. આજે દુર્વાસા ઋષિ પણ ત્યારબાદ આ અંબરીશ રાજાની એકાદશીના વ્રતની કથાના એટલા વખાણ કરે છે, અને કદાચ આટલા વખાણ સાંભળ્યા બાદ ઘણા માણસને કેવું હોય કે જાજી પ્રશંસા થાય તો અભિમાન આવી જાય, પણ આજે અંબરીશ રાજાને એક ક્ષણ પણ અભિમાન આવ્યું નથી. એ તો એમ કહે છે કે આ જીત મારી નથી, કે આ જીત તો કે મારા ભગવાનની છે. સુખદેવજીને પણ આજે અંબરીશ જેવા રાજાઓ બહુ ગમે છે, તેથી એમને આ કથાની અંદર એટલે કે શ્રીમદ ભાગવતમાં એમને સાંકળી લીધા. અંબરીશ રાજાને 3 પુત્રો હતા, વિરૂપ, કેતુમાન અને શંભુ. અંબરીશ રાજાના વંશમાં અનેક રાજાઓ થયા. છેલ્લે ઇક્ષ્વાકુ વંશમાં રામજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ સગર રાજાના પુત્રોને સદગતિ આપી. કે સગર નામના ચક્રવર્તી સમ્રાટને આ રાજા એક દિવસ અશ્વમેઘ યજ્ઞ આયોજન કરે છે. યજ્ઞમાં પોતે ઘોડો છૂટો મૂકે છે. આ ઘોડાને ઇન્દ્ર પોતે ચોરી કરી પાતાળમાં કપિલ નારાયણ ભગવાનના આશ્રમમાં રાખી દે છે. સગરના પુત્રો આજે તે ઘોડાને શોધવા માટે નીકળ્યા. કપિલદેવના આશ્રમમાંથી આ ઘોડો મળ્યો. એટલે કપિલ નારાયણ ભગવાનને એમને ચોર સમજી એને મારો કહીને મારવા દોડ્યા. કપિલ મહારાજે જેવી એની આંખ ઉગાડી બધાને ભસ્મ કરી દીધા. સગરનો પૌત્ર અંશુમાન પાછો આ ઘોડો શોધવા માટે નીકળે છે. એક ક્ષણે તેઓ કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં તેમણે ફરીથી ઘોડાને જોયો. એટલે અંશુમાન આજે કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે કપિલ ભગવાન અંશુમાનને કહે છે કે તમારા પિતૃઓ બળીને ભસ્મ થઈ ગયા છે, તમારા પિતામહનો આ ઘોડો છે, તમારે જોતો હોય તો કે લઈ જાઓ. ત્યારે અંશુમાન કપિલ ભગવાનને પૂછે છે કે મારા કાકા બધાય કે બળીને ભસ્મ થઈ ગયા, આનો કાંઈ ઉદ્ધાર થાય એવો કાંઈ ઉપાય હોય તો કૃપા કરીને તમે મને કહો. એ સમયે આજે અંશુમાન એ ઘોડો લઈને પરત ફરે છે. એ ક્ષણે આજે કપિલ ભગવાને કીધું કે જો તમારે તમારા કાકાનો કે તમારા પરિવારના પિતૃનો ઉદ્ધાર કરવો હોય તો ગંગા જળ દ્વારા એમનો ઉદ્ધાર થઈ શકે. એટલે આજે અંશુમાને ગંગાજીને પધરાવવા માટે જમીન પર પૃથ્વી પર લઈ આવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું, પણ ગંગાજી ન આવ્યા. એક ક્ષણે આજે એ પોતે ગંગાજી લઈ આવવામાં પોતે નિષ્ફળ જાય છે. ત્યારબાદ આ અંશુમાનની 3 પેઢી એનું પુણ્ય ભેગું થયું. ત્યારે એમના કુળની અંદરમાં ભગીરથ રાજાનો જન્મ થયો. આ ભગીરથ રાજાએ ગંગાજીની એટલી તપસ્યા કરી કે મા ભગવતી ગંગાને આ પૃથ્વી પર આવવું પડ્યું. પણ મા ગંગાનો એટલો બધો ધોધનો પ્રવાહ હતો કે આ પ્રવાહને કે ઝીલે કોણ. ત્યારે ભગવાન શંકરે પોતાની જટાની અંદર મા ગંગાને સ્થાન આપ્યું અને આ ગંગાને વહેતી કરી. અને આજે ગંગા હરિદ્વારની અંદરથી લઈ અને બધી જગ્યાએ વહે છે.
પણ હરિદ્વારમાં જે ગંગા વહે છે એ તો કઈ, તો કે ભાગીરથી ગંગા. અને અહીંયા કથા મંડપમાં જે ગંગા વહે છે એનું નામ છે ભાગવતી ગંગા. બે ગંગા છે. એક ગંગામાં સ્નાન કરો તમારો મેલ ધોવાઈ જાય, આ ગંગામાં સ્નાન કરો તમારા તમામ પ્રકારના પાપો ધોવાઈ જાય, કે જેમાંથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય. ઓલી ગંગામાં પાપ ધોવાય, પણ ક્યાં મનુષ્યએ જે અજાણતા પાપ કર્યા હોય ને એ ધોવાઈ જાય. પણ જાણી જોઈને જો કોઈ પાપ કર્યા હોય તો એનું પ્રાયશ્ચિત માત્ર બે છે, એક યજ્ઞ કર્મ અને બીજું છે કથા કીર્તન. આમાં જાય તો એનું પાપ છે એ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. આજે ભગીરથ રાજા પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આ ગંગામાં તેમના અસ્થિઓનું વિસર્જન કરે છે. તેથી આ ગંગાજીનું નામ પણ ભાગીરથી ગંગા પડ્યું. શિવજીએ આ ગંગા મસ્તક ઉપર ધારણ કરી એટલે શિવજીનું નામ પણ પડ્યું ગંગાધર. આજે શિવજીએ ગંગાધર બની આ ગંગાને ધારણ કરી. ભગીરથ રાજાના વંશમાં શ્રુતનાભ, સિંધુદ્વીપ અને અયુતાયુ થયા. આ જ વંશમાં ખટવાંગ રાજા પણ એમના જ પરિવારમાં થયા. ખટવાંગ રાજાને દેવો તરફથી એકવાર એવું જાણવા મળ્યું કે 48 મિનિટ પછી એનું મરણ છે. એટલે સર્વ સંગ છોડી દઈ એમને પોતાના મનને ભગવાનના ભક્તિમાં લગાડ્યું. અને ખટવાંગ ભગવાન કે ખટવાંગ રાજા કે જે ભગવાન આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરતા હતા, એક ક્ષણે એમને ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આદિનારાયણ પરમાત્મામાં પોતે લીન થયા. ખટવાંગ પછી એમને ત્યાં દીર્ઘબાહુને ત્યાં રઘુ મહાજ્ઞાની છે, એમને ત્યાં ઉદાર છે. અને રઘુ રાજા એકવાર સર્વદક્ષિણી નામનો યજ્ઞ કરે છે. તેમણે પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વની બધી વસ્તુ પોતે દાન કરી દે છે. આથી જે સૂર્યવંશ હતું એનું નામ પડ્યું રઘુવંશ. અને આ રઘુવંશની અંદર જ ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો, કે જેમાં દશરથ રાજાને ઘેર એક પણ સંતાનો ન હતા. ઋષિ વશિષ્ઠને પોતાની મૂંઝવણ પૂછવા માટે જાય છે. એક ક્ષણે ઋષિ વશિષ્ઠ એમ કહે છે કે તમે એક કામ કરો, સમીક ઋષિના પુત્ર શૃંગી પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. આ પુત્રેષ્ટિ યજ્ઞમાંથી અગ્નિનારાયણ ભગવાન ખીર લઈને બહાર આવશે. આ ખીરની પ્રસાદી તમે તમારી રાણીઓને આપજો. એમાંથી તમારે ત્યાં સુંદર મજાના પુત્રોનો જન્મ થશે. દશરથ રાજાને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આજે એમને ત્યાં કૌશલ્યાને ઘેર ભગવાન રામચંદ્ર, સુમિત્રાને ઘેર લક્ષ્મણ અને કૈકેયીને ઘેર આજે શત્રુઘ્ન અને ભરતનો જન્મ થાય છે. આમ દશરથ રાજાને 4 પુત્રો. પૂર્વે એકવાર દશરથ રાજાએ કૈકેયી રાણીને 2 વચન આપેલા. રામચંદ્ર ભગવાન દિવસે દિવસે મોટા થયા એટલે એમને વિદ્યા શિક્ષા પ્રાપ્ત કરવા માટે વિશ્વામિત્ર ઋષિની સાથે લઈ જાય છે. ત્યાં વનની અંદરમાં તાડકા નામની રાક્ષસા કૃત્યા કે જે બ્રાહ્મણો યજ્ઞો કરે છે એમને ખૂબ નુકસાન પહોંચાડતી. ભગવાન રામચંદ્રજીએ તાડકાનો નાશ કર્યો. ત્યારબાદ અહલ્યા માતાનો પણ ઉદ્ધાર કર્યો, કે જે પાષાણની મૂર્તિ બની ગયા હતા. એ સમયે ભગવાન રામચંદ્ર એમ કીધું, વિશ્વામિત્ર કે રામ તમે ખાલી આને તમારો સ્પર્શ કરો કે ચરણ, તમારો અંગૂઠો અડાડો. ત્યારે રામ બોલ્યા કે આ તો મારી માં કહેવાય, માને દીકરો કઈ રીતે પગ અડાડી શકે, પણ કે તમારે જ આનો ઉદ્ધાર કરવાનો છે. ત્યારે રામચંદ્રજી ભગવાને પગે લાગી અને પોતાનો જમણા પગનો અંગૂઠોનો સ્પર્શ કરાવ્યો. એમાંથી માં અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો હતો. એક ક્ષણે ત્યાંથી શિક્ષા પ્રાપ્ત કરી અને પોતે જનક રાજાના દરબારમાં આજે સીતાનો સ્વયંવરનું આયોજન યોજાય. એમાં શિવ ધનુષની પ્રત્યંચા જે ચડાવે એમના લગ્ન સીતાની સાથે થશે. આજે એ લગ્નની જે સ્વયંવર હતો એમાં અનેક રાજાઓ આવ્યા, પણ બધા પ્રયાસો નિષ્ફળ ગયા. ત્યારે રામે આ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ 4 દીકરાઓના લગ્ન આ પરિવારમાં થાય છે.
જનક રાજાની નગરીની અંદર આજે દશરથ રાજા પોતે જાન જોડી અને ત્યાં આવે અને પોતાના ચારેય દીકરાઓને પરણાવે. ત્યારબાદ સમય સારો હતો, પણ ઘણીવાર નથી કહેતા કે અમુક સમયાંતરે ભગવાન સુખ આપે તો પાછળ દુઃખ પણ આપે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, પણ ભરોસો હરિ ઉપર હોવો જોઈએ. રામચંદ્ર ભગવાનને પણ ખબર નહોતી કે કાલ સવારે શું થશે, પણ એકવાર મધ્યરાત્રિના સમયે કઈ રાજા દશરથની પાસે જાય છે અને કહે છે કે સ્વામી, તમે પૂર્વે મને 2 વચન આપ્યા હતા, આ વચન કે આજે હું તમારી પાસે લેવા માટે આવી છું. અને એક ક્ષણે આજે દશરથ રાજાથી બોલાઈ ગયું કે મારો પ્રિય પુત્ર રામના હું સમ ખાઈને તમને કહું છું, તમે જે માગશો ને એ કે હું તમને આપીશ. પણ આજે એને ખબર નહોતી કે કઈ રામને જ માંગી લેવાની છે. કઈએ પેલું વરદાન માગી લીધું કે રામને 14 વર્ષનો વનવાસ થાય અને ભરતને તમે ગાદી આપો. આ બધી વસ્તુ કરી કોના કારણે? તો કે ઘણીવાર આપણી બાજુમાં રહેતા આપણા મિત્રો સારા હોય તો આપણને સારી બુદ્ધિની વાતો કરે, ખરાબ હોય તો ખરાબ બુદ્ધિની વાતો કરે, પણ કોની પાસેથી આપણે કઈ વસ્તુ લેવી ન લેવી એ આપણા ઉપર નિર્ભર છે. ભગવાન શંકર જેવું કરાય, વાત સંભળાય, સારી લાગે તો મનમાં ઉતારાય, ન લાગે તો ત્યાંથી રવાના કરી દેવાય. આજે એક ક્ષણે મંથરાએ આજે કઈના કાન ભર્યા અને કઈ આ વરદાન માંગ્યું. આજે એક ક્ષણે રામચંદ્ર ભગવાનને વનવાસ આપ્યો. 14 વર્ષનો વનવાસનો શબ્દ સાંભળો ને ત્યાં દશરથ રાજા અહીંયા પડી ગયા, બેભાન થઈ અવસ્થામાં આવી ગયા. કે મારું જે જોઈએ ને એ કે રાજ્યમાંથી કદાચ તમે મારો પ્રાણ માંગો ને તોય કે આપી દઉં કે, કેમ કે હું કોનો દીકરો? તો કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ કે વચન ન જાય. આજ કે મારું વચન તો નહીં જવા દઉં, પણ દેવી તે માંગ્યું ને એ કે બહુ તમે કે ખરાબ માંગ્યું. એ કે આજે આ ક્ષણે રામ જ્યારે વનવાસમાં જાય છે, એક ક્ષણે લક્ષ્મણ એમ કહે છે કે હું મારા મોટા ભાઈ વગર નો રહી શકું, કે જ્યાં મારો મોટો ભાઈ ત્યાં કે હું ભાઈની સેવા માટે જ તો મારો જન્મ થયો છે. કે ભાઈનો પ્રેમ કેવો હોય ને એ જાણવું હોય ને તો આપણે રામાયણને આપણા જીવનમાં ઉતારવી પડે. બાકી રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, આ શ્રીમદ ભાગવત, આવી બધી બુકો આપણા ઘરમાં પડી હોય તો પડી રહી, એનાથી કોઈ મતલબ નથી. એનો ઉપયોગ થાય ને એ મહત્વની વસ્તુ છે. આજ રામની જે રામાયણ હતી એ લક્ષ્મણજીએ કીધું કે જ્યાં મારો ભાઈ ત્યાં કે હું. આજે સીતાએ પણ રામની સાથે સતી વેશ ધારણ કરી લીધો અને ભગવા કપડાં પહેરી, વનવાસી કપડાઓ પહેરી આજે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય વનમાં જાય છે. એક ક્ષણે આખું અયોધ્યા આજે રુદન કરે છે, પણ એક મધ્યરાત્રિએ માં કૌશલ્ય એમ કહે છે કઈને કે મારા રામને રોકો ને કોઈ રાત લડી, મારા રામને રોકો ને કોઈ રાત લડી, મારા રામને રોકો ને કોઈ રાત લડી. એમ બોલ્યા છે કૌશલ્યા માં વલડી, એમ બોલ્યા છે કૌશલ્યા માં. મારા રામને રોકો ને કોઈ રાત લડી, મારા રામને રોકો ને કોઈ રાજ કરાવું મારા રામ પાસે, રાજ કરાવો મારા રામ પાસે.
અપાવું મારા ભરતને. હું તો ગાદી અપાવું મારા ભરતને. મારા સાચા હૃદયની આ વાત લડી. મારા સાચા હૃદયની આવાતલડી. મારા રામને રોકોને કોઈ રાત લડી. મારા રામને રોકોને કોઈ રાત. મારા રામ તો રાઘવને કેશવ છે. મારા રામ તો રાઘવને કેશવ છે. મારા રામ તો રાઘવને કેશવ છે. મારી સીતા આજે બાળાવે છે. મારી સીતા છે રે બાળાવે છે. એને વનમાં લાગશે કાકલડી. એને વનમાં લાગશે કાકલડી. મારા રામને રોકોને કોઈ રાત લડી. મારા રામને લોકોને કોઈ રાત લડી. મારા રામને રોકોને કોઈ રાત લડી. મારા રામને લોકોને કોઈ રાત લડી. આવું કોણ બોલ્યું તો કે કૌશલ્યામાં, કે એને ઘણું બધું દુઃખ થયું. દશરથ રાજાને પણ દુઃખ થયું, કેમ કે પ્રાણથી પ્યારા સૌને વહાલા બધાયને હોય તો કોણ, તો કે પ્રભુ એક જ હોય. આજ રામચંદ્રજી સૌને સૌથી વહાલા હતા, પણ દશરથજીને આજે એ વચન આપેલું એના કારણે 14 વર્ષનો વનવાસ આજે આવ્યો. અને વનની અંદરમાં જ્યારે ભગવાન ગયા ત્યારે આખું અયોધ્યા આજે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું. અયોધ્યામાંથી રામ ગયા ત્યારથી કોઈ વ્યક્તિને ખાવા પીવાની કાંઈ લગ્ન નથી લાગી. અને એક ક્ષણે આજે વનમાં જાય 14 વર્ષનો વનવાસનો સમય જ્યારે વિતાવવાનો હતો ત્યારે રામે પોતાના પિતાને કીધું કે પિતાજી તમે ચિંતા કરતા નહીં, કે 14 વર્ષનો વનવાસ તો કે હમણાં હું ભોગવી અને કે પાછો આવી જઈશ, તમે જરાય ચિંતા કરો માં. એમ હું એમ કહું કે રામચંદ્ર જો 14 વર્ષનો વનવાસની વાત કરીને એના પિતાને સાંત્વના આપતા હોય તો આપણે યુવાન દીકરાઓએ સમજવું જોઈએ, આપણા પિતાને કહેવું જોઈએ કે એની જ્યારે વયોવૃદ્ધ ઉંમર થાય ને એની પહેલાં એમ કહેવું જોઈએ કે પિતાજી આ ઘરનું સંચાલન હું ઉપાડી લઈશ, તમે જરાય ચિંતા કરતા નહીં. આ અત્યારની યુવા પેઢીને જાગૃત થવાની જરૂરિયાત છે. સમય આવે ત્યારે તો બધાય જાગૃત થાય, પણ સમય આવ્યા પહેલા જે વ્યક્તિ જાગૃત થાય ને એ તમારું સાચું મનુષ્ય જીવન. ત્યારે સમજવાનું કે આપણો ભગવાને જે અવતાર આપ્યો ને આ અવતાર આપણો સારો ગયો, નકર તો અવતાર આવીને વયો જાય એડે વયો જાય, ખબર પણ ન પડે કાંઈ. આજ રામજીએ જે આ વાત કરી ને એનાથી પિતા દશરથજીને થોડીક સાંત્વના મળી. પણ સમય જેમ જેમ ધીમે પસાર થાય ને એમ દશરથ રાજાનું ઉંમર, અને એક વખત દીકરો થોડોક દૂર જાય એટલે બાપને દુઃખ થાય, કેમે કરીને જીવન પસાર કર્યું. પણ આજે દશરથ રાજાનો દેહાંત થયો, એના સમાચાર ભરતજીને મળ્યા. ભરતજી આજે રામજીને મળવા માટે વનવાસમાં જાય ત્યારે આખું અયોધ્યા પણ એની સાથે જાય. ભરતજીને કઈ કીધું તારા માટે મેં કે ગાદી, તું કે માં છો, ઈ કે માં માટે તો એના એક દીકરો નહીં કદાચ 4 દીકરા હોય ને તો બધા એક જ સરખા હોય. એકને 2 કોરિયા વધારે, એકને 1 કોરિયો વધારે એમ નહીં, એના માટે તો બધાય સરખા જ હોય. ડાબી જો આંખ હોય કે જમણી આંખ હોય
એના માટે કે બધી વસ્તુઓ કે સરખી હોય. આજે કે આ જગતની અંદરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ સમજી જાય ને તો એના ઘરમાં કોઈ દી ક્યારેય ઝઘડા ન થાય. આ દરેક ઘરમાં આપણે જોવા જાય તો દેરાણી જેઠાણીના ઝઘડા હોય, સાસુ વહુના ઝઘડા હોય, પિતા પુત્રના ઝઘડા હોય, પણ આ સમયે જો એમ સમજી લે ને દેરાણી જેઠાણી કે નાની બેન ને મોટી બેન, તો એના ઘરમાં કોઈ દી ક્યારેય ઝઘડાઓ ન થાય. સાસુ વહુ આ શબ્દ આપણે રાખ્યો, પણ મા દીકરી સંબંધ કરી નાખો, તમારા ઘરમાં કોઈ દી ક્યારેય ઝઘડા ન થાય. આ જગતની અંદર ખાલી આ વસ્તુની જરૂરિયાત છે, પણ કળિયુગ આવ્યો એટલે મનુષ્યથી આ બધી વસ્તુ દિવસે ને દિવસે છૂટતી ગઈ. આપણે બધા મોહમાં ફસાઈ ગયા. પણ આજે ભાઈ ભાઈનો પ્રેમ શું કહેવાય. એક ક્ષણે આજે દશરથ રાજાના દેહાંત સમયે ભરતજી સહિત બધાએ અગ્નિ સંસ્કાર કર્યા. રામજીને ઘણી આજ્ઞા કરી, પણ રામજી આવતા નથી. કેમ કે રામે એમ કીધું, મારા પિતાએ જે વચન આપ્યું ને એ વચનને કે હું પાડીશ. 14 વર્ષના વનવાસ દરમિયાન કેટલાય રાક્ષસોનો વધ કર્યો. છેલ્લે રાવણ પોતે સાધુ વેશે આવી સીતાને ઉઠાવીને લઈ જાય છે અશોક વાટિકામાં. અશોક વાટિકામાં રાખે છે. ત્યાં એને ત્રિજટા નામની એક જે રાક્ષસી છે એ અશોક વાટિકામાં સીતાનું રક્ષણ કરે છે. એક ક્ષણે રામજીનો ભેટો સબરી સાથે થાય કે ઘણા વર્ષો સુધી સબરી રોજ શું કરે તો કે સારા એવા ફૂલો લઈ આવે, ફૂલ લઈ આવીને એનો કેડી બનાવે, માર્ગ બનાવે. પણ એને ખબર હતી કે હું આજે બોર લઈ આવું છું, એ બોરને ચાખીને હું રાખું છું, પણ એક દિવસ તો કે મારા પ્રભુ મારા આંગણે ને મારી ઝૂંપડીએ કે જરૂર આવશે. એને વિશ્વાસ હતો. દરેક સાધુ મહાત્મા એની મજાક ઉડાવતા કે તું રોજ આ બધા ફૂલ લઈ આવસ, પણ કોઈ દી તારા રામ આવ્યા કે? ત્યારે સબરીએ કીધું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે રામ એક દિવસ મારા આંગણે જરૂર કે આવશે કે. અને એક દિવસ રામ એના આંગણે આવીને ઊભા રહી ગયા. ત્યારે સબરીએ કીધું કે આજે પણ તમે ઉપવાસ કરવા માટે આવ્યા ને કે? ત્યારે સબરીએ ખાલી મસ્તક પોતાનું ઊંચું કર્યું અને જોયું તેને રામના દર્શન થઈ ગયા. પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. દર્ભના આસન પર ભગવાન બેઠા. ભગવાને કોઈ દી સંકોચ નથી અનુભવ્યો કે મારે તો કે મખમલનું આસન જોઈ, મખમલનું સિંહાસન જોઈ તો જ હું બેહું. ભગવાનને તમે દર્ભનું આસન પાથરો તોય ભગવાન બેસશે. એને લાલ કલરનો બ્લાઉઝ પીસ આપો ને તોય ભગવાન બેસશે. એને કોઈ દિવસ ક્યાંય અભિમાન નથી રાખ્યું. ભગવાન પોતે બેસી ગયા. સબરીના હેઠા બોર ભગવાને ખાધા તોય ભગવાનને જરાય રંજ નથી. ત્યારબાદ સબરી પાસેથી માર્ગદર્શન લઈ હનુમાન સાથે મુલાકાત કરે છે. ત્યાં સુગ્રીવ સાથે ભગવાનની મુલાકાત થાય. ભગવાન રામ અને સુગ્રીવનું મિલન થાય. બે પરમ મિત્ર બન્યા. એમાં ભગવાને સુગ્રીવને કીધું કે હું તને તારું રાજ્ય પાછું અપાવીશ, તારી સેનાને કે મારી હારે યુદ્ધ કરવા માટે આવે. આજે ભગવાને સુગ્રીવ અને વાલીનું યુદ્ધ કરાવ્યું. વાલીને એવું વરદાન હતું, સુગ્રીવ વાલીનો જ ભાઈ હતો, પણ વાલીને એવું વરદાન હતું કે જે કોઈ વ્યક્તિ એને સામે ચાલીને મારે તો એની તમામ શક્તિ વાલીમાં આવી જાય. એટલે ભગવાને એક યુક્તિ કરી કે હું પાછળથી વાલીને બોલાવું ને ત્યારે સુગ્રીવને કે તું એને વધ કરી નાખજે. એમ વાલીનું મૃત્યુ પામ્યું. આજે એ સમયે વાલીનું ભગવાને મૃત્યુ કરાવ્યું, એને મરાવ્યું. ત્યારે ભગવાને વાલીને કીધું કે અત્યારે ભલે કે આ યુગની અંદરમાં મેં તારું મૃત્યુ કરાવ્યું, પણ જ્યારે ભગવાન કૃષ્ણ સ્વરૂપે કે હું જન્મ લઉં ને એ ક્ષણે કે તું જરા નામનો પારધી બનજે. અને આજે ભગવાન કૃષ્ણ તમામ માયાઓ જ્યારે ભગવાને બધી રચી લીધી, પછી ભગવાન જ્યારે ભાલકા તીર્થે પીપળા નીચે વૃક્ષમાં વિશ્રામ કરવા માટે બેઠા, એ ક્ષણે આ જરા નામનો પારધી કે જેણે તીર ભગવાનના ચરણમાં માર્યું અને અહીંયા ભગવાનનું પણ મૃત્યુ થયું, એ ભાલકા તીર્થ આજે પણ ભગવાન કૃષ્ણ ત્યાં બિરાજમાન છે. સોમનાથ જાતા રસ્તામાં જ વેરાવળ ભાલકા તીર્થ આવે કે ભગવાન આજે એ જ મુદ્રામાં બેઠા છે. 5000 વર્ષથી વધારે જૂનો એ પીપળો કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતે છેલ્લે અંતિમ શ્વાસ લીધા હતા.
જે કાંઈ રચનાઓ ભગવાને રચી એમાં ભગવાન પોતે પણ સામેલ થયા હતા. સુખ હોય કે દુઃખ હોય, ભગવાને બધી જ સ્થિતિઓ ભોગવી. આજે આ ક્ષણની અંદરમાં સુગ્રીવનો વિજય થયો એટલે લંકા ઉપર ચડાઈ કરી. એમાં ભગવાને વિચાર કર્યો કે આપણે આ સમુદ્ર છે તો સમુદ્રને ઓળંગીને જાસુ કેવી રીતે. એક ક્ષણે આજે નળ અને નીલ બે નામના પુત્રો હતા. એમને ભગવાન બ્રહ્માજીનું વરદાન હતું કે તમે જે પથ્થર પાણીમાં ફેંકશો તો એ પથ્થર કે તરી જશે. હનુમાનજીએ આ દરેક પથ્થર ઉપર રામ રામ શબ્દ લખ્યો. એક પછી એક બધાએ રામના નામનું સ્મરણ કરતા કરતા એ પથ્થર મૂક્યા અને ભગવાન રામચંદ્રજીએ ત્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. આજે એ રામેશ્વર ભગવાન આપણા 12 જ્યોતિર્લિંગમાં પૂજાય છે. એક ક્ષણે આજ બધા લોકો આ પથ્થરના સેતુ ઉપરથી ચાલ્યા. એ સેતુનું નામ પણ આપ્યું શું તો કે રામ સેતુ. રામ સેતુ નામ આપ્યું, પણ તમે એને જરાક શબ્દમાં લઈ જાઓ તો આપણી જિંદગી કોનાથી છે તો કે રામ સેતુ. રામ છે તો આપણે છીએ રામ સેતુ. આ લંકાના ઉપર ચઢાઈ કર્યા બાદ લંકાપતિ રાવણનો વધ કર્યો. નાભીમાં એને બાણ માર્યું વિભીષણના કહેવા અનુસાર, અને રાવણ મૃત્યુ પામ્યો. અને છેલ્લે ભગવાન સીતાને લઈને પરત ફર્યા ત્યારે ફરીથી ભગવાનનો રાજ્યાભિષેક થયો. ત્યારે અયોધ્યામાં આજે ફરીથી એકવાર આનંદ છવાઈ ગયો. આ ક્ષણે જ્યારે અયોધ્યામાં આનંદ છવાઈ ગયો તો એવો જ આનંદ આજ આપણે અહીંયા હજી એક નાનકડો રાસ લઈને કરીએ કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, મને રામ નામનો લાગ્યો, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે. लाज में तो दुनियानी मैली रे, એ લાજ મેં તો દુનિયાની મેલી રે, के लाज में तो दुनियानी मैली रे, એ લાજ મેં તો દુનિયાની મેલી રે, કે આજ મારો રામજી છે બેલી રે, કે આજ મારો રામજી છે બેલી રે, કે જિંદગી સુધરી ગઈ છે મારી, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે.
અમારા પૂરવટણા ફળિયા રે અમારા પૂરવતણા ફળિયા રે હે પ્રભુજીના પંથમાં જય ભળિયા રે હે પ્રભુજીના પંથમાં જય ભળિયા રે કે માર્ગે સાધુડા મળ્યા રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે મુક્ત બની ફરીએ રે હવે મુક્ત બની ફળીએ રે કે હવે મુક્ત બની ફરીએ રે કે હવે મુક્ત બની ફળીએ રે કે પરવા કોઈની ના કરીએ રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે લાડલા પ્રભુ ના થઈએ રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે મુને ઓ મુને હે મુને ઢોલે રમવા મેલ ભરવા ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે એ હા મુને કામીને કડલા ટુકારે પડે એ મુને કામીને કડલા ટુકારે પડે એ મુને બીજા ઘણાવી દેને મારા સાહીબા ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે મારું ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે હે ઓ મુને હે મુને ઢોલે રમવા મેલ ભરવા ઝાલાવાડી ઢોલ તારું જાનું વાગે સાઈબો રે ગોવાળિયો મારો સાઈબો રે ગોવાળિયો અરે સાઈબો રે ગોવાળિયો હું ગોવાલણ કિરની રે મારી સામરાધાની જોડની કે હું ગોવાલણ ગીરની ને મારી સમરાધાની
ગોવાલણ